પાંચ રાજ્યોમાં એવિએશન નેટવર્ક ધરાવતી પ્રતિષ્ઠિત ઇન્ડિયા વન એર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મસમોટી ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। કંપનીના જ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટન્ટ્સ મેનેજરે સત્તાનો દુરુપયોગ કરી ઓઇલ કંપનીઓ અને વેન્ડરોના બિલમાં છેડછાડ કરી ₹75,11,034ની હેરાફેરી કરવામાં આવતા સરખેજ ગાંધીનગર હાઈવે પરના અદાણી શાંતિગ્રામમાં આવેલી કોર્પોરેટ કંપનીના સીઈઓ પ્રેમકુમાર ગર્ગ દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે। મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદની ભારે ખેંચ જોવા મળી રહી છે, જેને પગલે જગતનો તાત ચિંતામાં મુકાયો છે। જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ માત્ર 18% જ વરસાદ નોંધાયો છે, જેના કારણે ચાલુ જુલાઈ મહિનામાં જ 20% જેટલી મોટી વરસાદની ઘટ વર્તાઈ છે। કડીનગરમાં અષાઢી બીજનો પવિત્ર તહેવાર હર્ષોલ્લાસ અને ભક્તિમય માહોલમાં ઉજવાયો હતો। આ પાવન અવસરે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 55મી રથયાત્રા અને ઐતિહાસિક મહેલમાંથી માં મેલડીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ બંને ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। ગુરુવારે કડીના દેત્રોજ રોડ પર આવેલા નવા રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 55મી રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું। સંતો મહંતોના હસ્તે ભગવાનની મંગળા આરતી ઉતારી અને નગર ચર્ચા માટે રવાના કરાયો હતો। ઢોલ નગારાના તાલ સાથે ભગવાન નગર ચર્ચાએ નીકળતા દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો। વિસનગર શહેરમાં એક વૃદ્ધ મહિલા પર રખડતા ઢોરે હુમલો કર્યા બાદ પાલિકા તંત્ર સક્રિય બન્યું છે। મંગળવારે રાત્રે પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોને પકડવા માટે મેઘા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશ દરમિયાન 32 રખડતા ઢોરોને પકડી પાડવામાં આવ્યા હતા। શહેરના શિરડીનગર વિસ્તારમાં 85 વર્ષીય મહિલાને રખડતા ઢોરે અડફેટે લેતા શહેરીજનોમાં ભારે રોષ વ્યાપ્યો હતો। આ ઘટના બાદ રખડતા ઢોરોની સમસ્યાને લઈને પાલિકા પર કાર્યવાહી કરવાનું દબાણ વધ્યું હતું। ઊંઝાની શ્રી જે.એમ. પટેલ આર્ટ્સ અને શ્રીમતી એમ.એન. પટેલ કોમર્સ મહિલા કોલેજ ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27ના પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજમાં BA અને BCom સેમેસ્ટર 1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજ્યમાં એક સાથે 4 વેધર સિસ્ટમ, લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય થતા અષાઢી બીજના પવિત્ર અવસરે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। છેલ્લા 24 કલાકમાં 118 તાલુકા અને આજે વહેલી સવારથી 31 તાલુકામાં મેઘમહેર શરૂ થઈ છે, જેમાં સુરતના કામરેજમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। લાંબા વિરામ બાદ જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી અને પાટણમાં રથયાત્રાના દિવસે વરસાદી ઝાપટા શરૂ થતાં ગરમીથી રાહત મળી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરુવારના રોજ અમદાવાદમાં નીકળી છે। ભગવાનના ત્રણેય રથ હાલ સરસપુર પહોંચ્યા છે, જ્યાં સવારે 4 વાગે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી થઈ હતી, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા। મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। અમીરગઢ તાલુકાના ભાજપ યુવા મોરચા દ્વારા ઇકબાલગઢ હાઈવે માર્કેટ યાર્ડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કુલ 52 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પ ભૂમિ વોલેન્ટરી બ્લડ સેન્ટર પાલનપુરના સહયોગથી યોજાયો હતો। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં હત્યાની ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ખાંભા તાલુકાના નાનીધારી ગામના રહેવાસી જયરાજભાઈ થાકડા નામના યુવાનનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં વ્યક્તિગત દુશ્મનાવટને લઈને આ હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। જોકે ઘટનાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। મૃતદેહને કાયદેસરની કાર્યવાહી માટે ખાંભા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। આ ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને ગુનો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વધુ વિગતો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ બહાર આવશે।
વાવ તાલુકાના દેથળી ગામ નજીક આવેલી દોડ ગામ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં એક જ અઠવાડિયામાં બીજી વખત ભંગાણ પડ્યું છે. આ ઘટનાને કારણે ખેડૂતોને ફરીથી આર્થિક નુકસાન થયું છે. કેનાલમાં આશરે 10 ફૂટથી વધુનું ગાબડું પડતા પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું હતું. ખેડૂત ભગવાનભાઈ પટેલના ખેતરમાં તાજેતરમાં વાવેલો જુવારનો પાક પાણીમાં ગરકાવ થઈ જતા મોટા પાયે નુકસાન થયું છે. આ પહેલા માત્ર 7 દિવસ પૂર્વે જ આ જ સ્થળે કેનાલ તૂટી હતી ત્યારે તેમાં મગફળીના પાકનો સંપૂર્ણ નાશ થયો હતો.